નેશનલ કોરિડોર પાસે વસતા સ્થાનિકોને સમસ્યાનો ન્યાય મળે તે માટે પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું। આજે તારીખ 3/10/2024 ગુરુવારના રોજ સાંજે 5 કલાકે મળતી માહિતી મુજબ કોરિડોર હાઈવેના અસરગ્રસ્ત ખેડૂત તેમજ ગ્રામજનો દ્વારા આગેવાન મુકેશભાઈ ડાંગીના અધ્યક્ષસ્થાને ઝાલોદ પ્રાંત કચેરી બાજુમાં રહેતા ઝાલોદ પ્રાંત કચેરી જતા પહેલાં બાજુમાં આવેલા મારુતિ અને મહિન્દ્રા શોરૂમ પાસે એકઠા થયા હતા અને દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેના જે 14 ગામોના ગરીબ આદિવાસી ખેડૂતોનો મૂળભૂત સુવિધાઓ આ હાઈવેના કારણે છીનવાઈ ગઈ છે, જ્યાં અસરગ્રસ્ત ખેડૂતો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને હાલ જે અસરગ્રસ્ત ખેડૂતોને ન્યાય મળે અને તે માટે પ્રાંત કચેરી સુધી જે ઝાલોદના મોટી સંખ્યામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આવેદનપત્ર આપવામાં આવ્યો હતો। આ અંતર્ગત દાહોદ લોકસભાના પૂર્વ સાંસદ ડૉક્ટર પ્રભાબેન તાવડ, દાહોદ જિલ્લા આદિવાસી સેલના પ્રમુખ મુકેશભાઈ ડામોર તથા જયેશભાઈ સંઘાણા અને ઝાલોદ શહેર પ્રમુખ મુકેશભાઈ વસૈયા સહિત મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આવેદન મારફતે મુકેશ ડાંગીએ ચીમકી ઉચ્ચારતા કહ્યું કે 7 ઓક્ટોબરના રોજ જો તેઓને છીનવાઈ ગયેલી મૂળભૂત સુવિધાઓને લગતા ઓળખતા અધિકારીઓ દ્વારા જે અને હાઈવે ઓથોરિટી અને નેશનલ હાઈવેના જે અધિકારીઓ પ્રાંત અધિકારીના સભાખંડના દરેક ગામોના 5 ખેડૂતો સાથે મિટિંગનું આયોજન કરી તેઓની મૂળભૂત સુવિધાઓ કેટલા સમયમાં ફરી ઉપલબ્ધ કરવામાં આવશે તેનું લેખિતમાં જવાબ ન આપે તો 14 ઓક્ટોબરના રોજથી તમામ કામો સંપૂર્ણ રીતે બંધ કરવાની પણ ચીમકી ઉચ્ચારતા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું।